આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ હોય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન મિતાલી શાહ અને અમનદીપ કૌર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટેલેન્ટ શોમાં દિવ્યાંગોએ પણ ડાન્સ કરીને અને ગીત ગાઈને આજના દિવસની એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી। આજના આ ટેલેન્ટ શોના કાર્યક્રમમાં કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સાથે જ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। અલગ રીતનો કાર્યક્રમ છે કે જેમાં આપણા સમાજમાં જે વિકલાંગ બાળકો હોય એમને પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમ છે। આજે અમે 3 તારીખના વર્લ્ડ ડિસેબલ ડે છે, એના માધ્યમથી આજે અમે એક બાળકો માટે જે એમઆર બાળકો છે, જે મારા દિવ્યાંગ બાળકો છે, એ લોકો માટે અમે એક સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે। એમાં બાળકો સિંગિંગ કરવાના છે, ડાન્સિંગ કરવાના છે, રેમ્પ વોક કરવાના છે અને અમને જે મેડમ છે અમારા અમનદીપ કૌર મેડમ અને ઘણા એવા સપોર્ટર છે, જેવી રીતે જિજ્ઞા વ્યાસ છે, એવા ઘણા લોકો છે કે જેમને અમને સપોર્ટ કર્યો છે આ પ્રોગ્રામમાં આગળ વધીએ એ રીતે બાળકોને લઈને। અને જે ટ્રસ્ટ છે દિવ્યાંગ સખી સહેલી, એ લોકોએ અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને ઓર્ગેનાઇઝર હું છું અને મિતાલી શાહ અને અમનદીપ કૌર મેમ છે અને આપણે સાથે જિજ્ઞા વ્યાસ જોડાયા છે, એ બી ઘણા અમને સપોર્ટ કરે છે બાળકોને આગળ વધારવા માટે।